માં કુષ્માંડાની નવરાત્રિના ચોથા દિવસે ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે. આદિશક્તિના આ અવતારને સ્માઇલિંગ ગોડેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું નામ 3 અલગ શબ્દોથી બનેલું છે. પહેલો શબ્દ કુ છે, જેનો અર્થ થાય છે નાનું. બીજો શબ્દ ઉષ્મા છે, જેનો અર્થ થાય છે હૂંફ અથવા ઉર્જા. અને ત્રીજો શબ્દ અંડ છે, જેનો અર્થ થાય છે ઈંડું. ત્રણેય શબ્દોને ભેગા કરીને તેમના નામનો અર્થ તારવી શકાય છે, જેનો અર્થ થાય છે કે જે આ નાના કોસ્મિક ઈંડા એટલે કે બ્રહ્માંડના સર્જક છે. ઉપર જણાવ્યા મુજબ આ સ્વરૂપ દેવીનો સુખી આવિષ્કાર છે. માં કુષ્માંડા વિશે એક રસપ્રદ વાર્તા છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડ અસ્તિત્વમાં નહોતું અને ચારે બાજુ અંધકાર હતો, ત્યારે માં કુષ્માંડાએ તેમના સ્મિતથી આ નાનું કોસ્મિક ઈંડું બનાવ્યું. ત્યારબાદ બ્રહ્માંડ પ્રકાશથી ભરાઈ ગયું. એવું માનવામાં આવે છે કે તે બ્રહ્માંડની તમામ ઉર્જાનો સ્ત્રોત છે. વધુમાં એવું પણ માનવામાં આવે છે કે તે સૂર્યના કેન્દ્રમાં રહે છે અને આ રીતે તમામ જીવોને ઉર્જા પ્રદાન કરે છે. એવું માનવામાં આવે છે કે તે સૂર્યદેવને દિશા પ્રદાન કરે છે. બ્રહ્માંડનું સર્જન કર્યા પછી માં કુષ્માંડાએ પ્રથમ જીવોનું સર્જન કર્યું. આ 3 સર્વોચ્ચ દેવીઓ હતી. તેમણે તેમની ડાબી આંખથી એક ભયંકર સ્વરૂપ બનાવ્યું અને તેનું નામ મહાકાલી રાખ્યું. તેમની મધ્ય આંખમાંથી તેમના કપાળ પર તેમણે બીજું ભયંકર સ્વરૂપ બનાવ્યું અને તેનું નામ મહાલક્ષ્મી રાખ્યું. તેમની જમણી આંખમાંથી એક અત્યંત પરોપકારી અને હસતું સ્વરૂપ બહાર આવ્યું, જેનું નામ તેમણે મહાસરસ્વતી રાખ્યું. મહાકાલીના શરીરમાંથી એક પુરુષ અને એક સ્ત્રીએ જન્મ લીધો. પુરુષને 5 માથા અને 10 હાથ હતા. તેમને શિવ નામ આપવામાં આવ્યું. સ્ત્રીને 1 માથું અને 4 હાથ હતા. તેમનું નામ સરસ્વતી રાખવામાં આવ્યું. મહાલક્ષ્મીના શરીરમાંથી પણ એક પુરુષ અને એક સ્ત્રીએ જન્મ લીધો. પુરુષને 4 માથા અને 4 હાથ હતા. માં કુષ્માંડાએ તેમને બ્રહ્મા નામ આપ્યું, જ્યારે સ્ત્રીનું નામ લક્ષ્મી રાખવામાં આવ્યું. તેણીને 1 માથું અને 4 હાથ હતા. જ્યારે માં કુષ્માંડાએ મહાસરસ્વતી સામે જોયું, ત્યારે તેમણે પણ એક પુરુષ અને એક સ્ત્રીને જન્મ આપ્યો. પુરુષને 1 માથું અને 4 હાથ હતા. તેમનું નામ વિષ્ણુ રાખવામાં આવ્યું. સ્ત્રીને 1 માથું અને 4 હાથ હતા અને તેમનું નામ શક્તિ રાખવામાં આવ્યું. ત્યારબાદ તેમણે શક્તિને શિવને, સરસ્વતીને બ્રહ્માને અને લક્ષ્મીને વિષ્ણુને તેમની પત્ની તરીકે અર્પણ કર્યા. ત્યારબાદ માં કુષ્માંડાએ 3 સર્વોચ્ચ દેવીઓને સમાવી લીધી અને પોતે દૈવી અને અવિરત ઉર્જાના ઓબ તરીકે શક્તિમાં પ્રવેશ્યા. આમ એવું માનવામાં આવે છે કે માં કુષ્માંડા શક્તિનું એક સ્વરૂપ છે, જેમણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું અને સમગ્ર બ્રહ્માંડમાં પ્રથમ જીવ હતા. તેમણે સર્જન કરેલા દેવો પછી બ્રહ્માંડમાં અન્ય જીવોનું સર્જન કરવા ગયા. માં કુષ્માંડાને 8 હાથ છે. તે તેમના 8 હાથમાં કમંડલ, ધનુષ્ય, તીર, કમળ, અમૃતનો ઘડો, ચક્ર, ગદા અને માળા ધારણ કરે છે. તે સિંહ પર સવારી કરે છે, જે તેમના ભક્તોમાં નિર્ભયતા જગાડે છે. તે તમામ સુખ આપે છે અને તેમની નિયમિત પૂજા સમૃદ્ધિ, શક્તિઓ, આનંદ અને મોક્ષ લાવે છે. તે તેમના સાચા ભક્તોના તમામ રોગો, મુશ્કેલીઓ અને અવરોધોનો નાશ કરે છે. કુષ્માંડા દેવીની આરતી. કુષ્માંડા જય જગ સુખદાની, મુझ પર દયા કરો મહારાની. પિંગલા જ્વાલા મુખી નિરાલી, શાકંભરી માં ભોલી ભાલી. लाखों नाम निराले तेरे, भक्त कहे मत वाले तेरे. भीमा पर्वत पर है डेरा, स्वीकारो प्रणाम यह मेरा. सबकी सुनती हो जगदम्बे, सुख पहुँचाती हो माँ अम्बे. तेरे दर्शन का मैं प्यासा, पूर्ण कर दो मेरी आशा. माँ के मन में ममता भारी, क्यों न सुनेगी अर्ज हमारी. तेरे दर पर किया है डेरा, दूर करो माँ संकट मेरा. मेरे कारज पूरे कर दो, मेरे तुम भंडारे भर दो. तेरा दास तुझे ही ध्याए, भक्त तेरे दर शीश झुकाए. जय कुष्मांडा माता की जय हो माँ देवी, जय माता दी. શુભ નવરાત્રી. મારા તમામ દર્શકોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ અને આ તહેવાર તમારા માટે રંગીન અને આનંદમય રહે. જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને મારા ચેનલને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો.